નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા અને રોટરી ક્લબ ડીસા ડીવાયના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું સેવાકીય ભાવના સાથે બંને શાખાઓ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં રોટરી ક્લબ ડીસા ડીવાયના પ્રમુખ શ્રીમતી ડોક્ટર અવનીબેન ઠક્કર, ડોક્ટર નિકિતાબેન ઠક્કર, ડોક્ટર રીટાબેન પટેલ, ડોક્ટર નટુભાઈ પટેલ, ડોક્ટર પ્રણયભાઈ વ્યાસ, મોહિતભાઈ ઠક્કર, કિંજલબેન ઠક્કર, ખુશ્બુબેન, માનસીબેન તેમજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર, પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર જગદીશભાઈ ઠક્કર, અમૃતલાલ પડિયાર, નટુભાઈ હેરુવાલા, હિતેશભાઈ ઠક્કર, પ્રમોદભાઈ ચોકસી, આનંદભાઈ ઠક્કર, ડોક્ટર પ્રદ્યુમન અગ્રવાલ, ભરતભાઈ માળી, હિતેશભાઈ કંસારા, સંયોજિકા દક્ષાબેન જોશી, મીનાક્ષીબેન ઠક્કર, દિયાબેન ઠક્કર, પ્રિયંકાબેન ઠક્કર, અંકિતાબેન જોશી હાજર રહ્યા હતા. તેમજ સેવાકીય રક્તદાન કેમ્પ દ્વારા બ્લડની 50 બોટલની અપેક્ષા રાખવામાં આવી છે. બ્લડ ડોનરને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવ્યા હતા. આમ બંને સંસ્થાઓ દ્વારા અનેક પ્રકારના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.